આજે અડધી રાતે અંધારામાં મારા સસરાજી રૂમનો દરવાજો ખોલીને સીધા મારી પથારી પાસે આવી ગયા. ત્યારે મારા હોંશ ઉડી ગયા. એમના હાથમાં એક મોટી બેટરી અને તેલનું ડબલું હતું, નારિયેળ તેલનું. એમણે જે કીધું એ સાંભળીને તો મારી પણ બોલતી જ બંધ થઈ ગઈ. અને આગળ એવું શું થયું જે જોઈ તમે પણ ચોંકી જશો. માટે આખો વિડીયો જોજો તો જ મજા આવવાની છે, જેથી વાડીનો ધોરિયો અને પાવડાનો હાથો તો જ પલરવાનો હે મિત્રો. તો નમસ્કાર મિત્રો, મારું નામ કોમલ છે. મારી ઉંમર 22 વર્ષની છે અને અમારા લગ્ન સુરેશ સાથે થયા છે, જે એક હીરાના વેપાર માટે તે અત્યારે સુરત રહે છે. અને હું ગામડે મારા 55 વર્ષના સસરાજી કનુભાઈ સાથે રહું છું. સસરાજી ઉંમર લાયક છે પણ શરીરથી એકદમ મજબૂત અને વાડીના કામમાં પાકા છે, કારણ કે તેમની બોડી એવી છે મિત્રો. ઘરમાં અમે બંને જોઈએ એટલે વાડીનું અને ઘરનું કામ બધું અમારે સાથે જ કરવું પડે છે. હવે આ એક દિવસની વાત છે, જ્યારે સુરેશનો ફોન આવ્યો કે કોમલ, મારે હજી દિવાળી સુધી સુરત જ રોકાવું પડશે, તો સસરાજીનું ધ્યાન રાખજે અને વાડીનું કામ પણ સંભાળી લેજે. મેં કીધું વાંધો નહીં. તે સસરાજીએ પણ સુરેશને ફોનમાં કહી દીધું કે બેટા, તું ચિંતા વગર ધંધો કર. તારી વહુને હું કોઈ વાતની તકલીફ નહીં પડવા દઉં. બધું કામ હું પોતે જ મસ્ત રીતે સેટ કરી દઈશ. હવે એક દિવસ બપોરના સમયે કાળઝાળ ગરમી પડતી હતી. સસરાજી વાડીએ ગયા હતા અને હું ઘરે ઢોરનું નીણ કરતી હતી. ત્યાં જ સસરાજીનો ફોન આવ્યો કે બેટા કોમલ, વાડીએ આવી, કૂવામાં મશીન ચાલતું હતું, તેનું એન્જિન બગડી ગયું છે, ઓઇલ પતી ગયું છે, તું જલ્દીથી ઘરના ખાંચામાંથી ઓઇલનું ડબલું લઈને વાડીએ આવ, નહીતર પાક આપણો છે તે સુકાઈ જશે. હું તો દોડતી ઓઇલનું ડબલું લઈ સીધી વાડીએ વહી ગઈ. તો મેં જોયું તો સસરાજી એન્જિન ખોલીને બેઠા હતા. ગરમીના લીધે એમનું આખું શરીર પરસેવાથી ચમકતું હતું. મેં તેલનો ડબ્બો આપ્યો એટલે સસરાજીએ એન્જિનની અંદર ઓઇલ નાખ્યું અને જોરથી કિક મારી. તે એન્જિન મિત્રો ચાલુ થતાં જ સસરાજી મલકાઈને બોલ્યા કે જોયું વહુ બેટા, જ્યાં સુધી આ સસરાના હાથમાં તાકાત છે ને ત્યાં સુધી એન્જિન ક્યારેય ચોટે નહીં. બસ મિત્ર, બસ ટાઈમસર ઓઇલ મળવું જોઈએ, મને એવું કીધું સસરાજીએ. એમની આ વાત સાંભળીને હું પણ મનમાં ને મનમાં શરમાઈ ગઈ. એ દિવસ પછી સસરાજી અવારનવાર મને વાડીના બહાને બોલાવતા હતા. એક સાંજે હું રસોડામાં ગરમા ગરમ રોટલા ઘડતી હતી અને સસરાજી બહાર ખાટલા પર બેઠા હતા. એમણે મને કીધું કે વહુ બેટા, સુરેશ ગયો છે ત્યારથી તે ઘરમાં રોનક નથી કા? તને એકલો તો નથી લાગતું ને? મેં નીચે જોઈને કીધું, લાગે તો ખરું ને સસરાજી, પણ હવે શું કરીએ? ત્યારે સસરાજી ધીમેથી હસીને બોલ્યા, અરે તારો આ સસરો હજી ક્યાં ઘરડો થઈ ગયો છે? વાડીનું ગમે તેવું નબળું ખેતર કેમ ન હોય, હળ આંકવામાં મારો કોઈ હાથ ન પકડે. સસરાજીની આવી વાતો સાંભળીને હું 22 વર્ષની ઉંમરે મારા પેટમાં આમ ફાળ પડી ગઈ, પણ સાથે મનમાં એક અલગ જ આનંદ થવા લાગ્યો હતો કે જે આવો હળાંકોવાળો મિત્રો મેં આવડી ઉંમરે પહેલી વહેલો જોયો હતો. પછી એક રાત્રે સોસાયટીમાં ચોર આવ્યાની અફવા ફેલાઈ હતી અને બારે મિત્રો કાળા ડિમાંગ જેવો અંધારું હતું, લાઇટ વહી ગઈ હતી અને વરસાદ ખૂબ વધારે પડી રહ્યો હતો. અને હું મારા રૂમમાં એકલી સૂતી હતી અને ધ્રુજતી હતી. અને એ દિવસે મિત્રો બરાબર રાત્રે 12 વાગ્યે અચાનક મારા રૂમનો દરવાજો ખુલ્યો. સસરાજી અંદર આવ્યા. હાથમાં મોટી ટોર્ચ હતી. એમણે ગંભીર અવાજે મને કીધું કે વહુ બેટા, બહાર બહુ જોખમ છે, તું એકલી ડરતી નહીં ને? અને ડરતી હોય તો એટલે હું અહીંયા જ સુવા આવ્યો છું. મેં ધ્રુજતા હાથે ખાટલા પર જગ્યા કરી દીધી અને સસરાજી મારી એકદમ નજીક આવીને બેઠા અને ધીમેથી બોલ્યા, જ્યાં સુધી આ સસરો બેઠો છે ને ત્યાં સુધી કોઈની ખેતર નથી તારા ખેતરની અંદર પગ મૂકવાની. પણ આજે તો આ રાત છે તે લાંબી રહેવાની છે, એટલે હળ તો ચલાવવું જ પડશે. હવે મિત્રો એ અંધારી રાતે સસરાજીએ વાડીમાં ટ્રેક્ટર કેવી રીતે ચલાવ્યું ખબર હે?
મિત્રો અને હળ કેવી રીતે હાંક્યું એ આગળની વાતો મિત્રો હું તમને આ વિડીયોની અંદર નથી કહી શકતી, કારણ કે જે સસરાજીએ ટ્રેક્ટર આપણી પીચની અંદર ખેતરની અંદર જે એમને હળ હાંક્યું છે તે મિત્રો તે તમને આ વિડીયોની અંદર હું નથી વ્યક્ત કરી શકતી. બાકી મિત્રો જો આ ભાભી અને સસરાજીની કહાનીમાં મજા આવી હોય અને આનો બીજો ભાગ જોવો હોય તો નીચે એક સરસ કોમેન્ટ કરજો અને વિડીયો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મજા આવી તો લાઈક શેર ફોલો કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ પણ સારી કરી દેજો.